કર્મની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારની કરણ અને અનેક જાતની ચેષ્ટાઓ અને પાંચમું કારણ છે દૈવ. એ બધું ભેગું થાય ને ત્યારે આપણું કર્મ છે ને એ ફળ આપવા માટે તૈયાર થાય. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ દ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દેવમ ચ એવ અત્ર પંચમમ. આ બધું ભેગું થાય ને ત્યારે આપણને કર્મ ફળ આપવા માટે તૈયાર થાય, એને ફળ પાક્યું કહેવાય અને આપણને કર્મનું ફળ મળે.